રોકિંગ રેનેટસ રોકિંગ અચીવર ગ્રુપ દોસ્તો, તો આજે એક શાનદાર રિઝલ્ટ સાથે આપણે મહેન્દ્રભાઈ અને રશ્મિકાબેનને મળી રહ્યા છીએ, જે અમારા ટીમના નિકુલભાઈ અને પ્રિન્સીએ રિઝલ્ટ લીધું છે ખૂબ જ શાનદાર. તો આપણે મહેન્દ્રભાઈને પૂછીશું કે એમને શું પ્રોબ્લેમ હતી અને એમાં શું રિઝલ્ટ આવ્યું. તો મહેન્દ્રભાઈ, તમે કહો કે તમને શું પ્રોબ્લેમ હતી અને એમાં શું રિઝલ્ટ આવ્યું? અમારા મિસિસ રશ્મિકાબેનને લગભગ છેલ્લા 5-1 વર્ષથી સાયટિકાનો પ્રોબ્લેમ હતો. સાયટિકા એટલે જો કે સ્પાઇન સ્પેશિયાલિટી તો સર્જરીએ કહી દીધી હતી, અને એટલો બધો પ્રોબ્લેમ હતો તો 5 મિનિટ ઊભું રહ્યો તો ઊભા ના રહી શકે, અને પગના તળિયાની છેક નીચે સુધી બિલકુલ તળિયું બેરું થઈ ગયું હતું. એવો પ્રોબ્લેમ હતો. એ પ્રોબ્લેમ લગભગ આ 4-1 મહિનાથી આ દવા ચાલુ કર્યા છે એમને એ પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો. બીજો એને કબજિયાતનો પ્રોબ્લેમ હતો અને સુગર ડાયાબિટીસનો પ્રોબ્લેમ હતો. કબજિયાતમાં પણ ઘણો એવો સારો ફાયદો થઈ ગયો એને, લગભગ 90%. અને સુગર એને 245, 255 એવું રહેતું હતું. આજે કાલે રિપોર્ટ કરાવ્યો તો એને સુગર 190 આવી ગઈ. આ સુગરનો રિપોર્ટ છે. બીજું કે મારે પણ એક પ્રોબ્લેમ હતો. મારે પણ એક બાયપાસ કરાયા પછી અહીંયા દુખાવો નોર્મલ હતો, એ દુખાવો મટી ગયો બિલકુલ. અને પગના તળિયા નીચે જે આપણે તજાગરમી કહેવાય ને, તજાગરમીનો જબરજસ્ત પ્રોબ્લેમ હતો. તે તજાગરમી બિલકુલ નીકળી ગઈ, એમ સરસ રિઝલ્ટ મળ્યું અમારે. અને બેબીને અમારે અંજલિને પણ એને વાતાવરણની એલર્જી હતી, એટલે રોજ ઉઠે ને એટલે ગરમી હોય યા ઠંડી હોય છીંકો જબરજસ્ત આવતી. એ આ બોડી પેક લેવાથી અમારે ત્રણેય આપણો સારી એવી રાહત થઈ ગઈ છે. તો ખરેખર આ ફૂડ સપ્લિમેન્ટ રેનાટસ નોવાની પ્રોડક્ટ ખરેખર લઈ અને સારું સ્વસ્થ જીવન રિઝલ્ટ મળે અને સ્વસ્થ જીવન જીવવું જોઈએ. અને જોઈ રહ્યા છો મિત્રો કે કેટલા એમને રિપોર્ટ પણ કરાવ્યા છે. તમે જુઓ, આ બધા એમઆરઆઈ કરાવેલા છે આ રશ્મિકાબેનના, અને એમના આ ભરત દવેને પણ કરાવ્યું હતું, પણ એમને સર્જરી કરવાનું કહ્યું હતું. એટલું હેક્ટિક પ્રોબ્લેમ હતો, એવામાં એમને રિઝલ્ટ મળ્યું છે. અને મિત્રો, આનાથી એક વસ્તુ મતલબ થાય છે કે ડોક્ટર તો કહે છે ઓપરેશનનું, પણ કોઈએ જલ્દી કરવી નહીં અને પોતાનો જીવ બચાવવું. આપણા ફૂડ સપ્લિમેન્ટથી દરેક વસ્તુમાં, માથાના વાળથી પગના નખ સુધીમાં એટલું પાવરફુલ રિઝલ્ટ આવે છે કે દરેકે ખાવી જોઈએ. દરેકે ખાવી જોઈએ. ઓકે, રોકિંગ રેનેટસ રોકિંગ અચીવર.